કોઈ ન કરે એવું કૃષ્ણ કરે. હરિતારી અકળગતિ પતંગિયાના પેટમાં બધી આપણે ગઈ. આગિયા ઉડતા જતા હોય કેને એવરીડેના સેલ ફિટ કર્યા. તો એ ભગવાનની લીલા. એક ગામનો દડો ગયો તળીએ, દડો સીધો ડૂબી ગયો, ભગવાન અંદર ગયા. પણ નાગણો જે આવી, કાળિયો નાગ તો હૂતો તો. નરસિંહ એમ કહે છે જળ કમળ છાંડી જાને બાળા કાવ્યની અંદર નાગણો પેલા આવે છે ને એને બાળકને જોઈને એના હૃદયની અંદર જે વાત્સલ્યતાનો ભાવ ઉત્પન્ન થાય છે, જે માતૃત્વ છલકાય છે, એને કૃષ્ણ વંદન કરે. એને એમ કીધું કે તું અહીંથી વયો જા, તું ક્યાં આવી ગયો તને ખબર નથી, તું દડો લેવા આવ્યો છો, હાલે તારો દડો વયો જા. તો મારે દડો હવે જોતો નથી. તો તારે શું જોઈએ છે? તો કે મથુરા નગરીમાં જુગટું રમતા તારા નાગનું શીશ હાર્યો. હું તો મથુરા નગરીમાં જુગાર રમતો હતો ને, ત્યાં તારા નાગનું માથું હારી ગયો છું. તારા નાગનું માથું મને દઈ દે એટલે હું વહી જાઉં, મારે બીજું કઈ કામ તારું. આવું એને નાગણોને કીધું. રંગે રૂડો રૂપે પૂરો વિસંતો કોડીલો કોડામણો, મુવા તારી માએ કેટલા જૈનમાં ને એમાં તું ઓળખામણો. તારી મને કેટલા બધા દીકરા છે, તારા નદીમાં ફેંકી દીધો, યમુનામાં જળમાં નાખી દીધો. તું વયો જા, તને ખબર નથી તું ક્યાં આવી ગયો છો, તું વયો જા, તું અહીંથી વયો જા, તને નથી ખ્યાલ. એ નાગણો જ્યારે વિનંતી કરે છે, શા કારણથી વિનંતી કરે છે, એનું કારણ એટલું કે એને ખબર નથી કે આ ભગવાન છે, આ કૃષ્ણ છે, આ 14 બ્રહ્માંડનો અધિપતિ છે. આ શું કરી શકે એની એને ખ્યાલ નથી. એટલે નાગણો વિનંતી, કારણ કે એને બાળક સ્વરૂપે, બાલ્ય સ્વરૂપે જોવે છે. અને એ નાગણો વિનંતી કરતા 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 એક એક સ્ટેપે આગળ વધતી જાય છે કે તું વયો જા, લાખ સવાનો મારો હારલો આપું ને આપું તુજને દોરીયો, આટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીયો. હું તને ચોરી કરીને ઘરમાંથી દઉં, આ હારલો લેતો જા, આ વસ્તુ લેતો જા, અમારી પાસે જે છે એ બધું લેતો જા. તને ખબર નથી આ કોણ છે. આ હમણાં જાગશે ને તો તારા ભૂકા ઉડી જશે, તું ઊભો નહીં રહી સામે. અમને બાળ હત્યા લાગશે, અમને બાળ હત્યા લાગશે. તો તું વિયો જાય, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે ને મને બાળ હત્યા મને લાગશે, તું વિયો જા. અમને હું કામ પાપમાં નાખશ? શું કરું નાગણ હારલો તારો, શું કરું તારો દોરીયો, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ, હું કામ તારા ઘરમાં ચોરી કરસ? તું ખાલી એને જગાડ, બીજું કાંઈ મારે જોતું નથી. તું જગાડે ને, બીજું મારે કાંઈ જોતું. જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો, તારા નાગને જગાડ. હદ વટાવી દીધી ત્યારે એ નાગણો નાગને જગાડે છે, પણ કેવી રીતે? ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો. નાગને જગાડ્યો. પતિને કેમ જગાડે એનો પ્રભાવ આ કાવ્યની અંદર મૂક્યો. પેલા પગ દબાવ્યા, ચરણ ચાપી, પછી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત, બારણે કોઈ નાનો બાળક આવ્યો. હે તમે ક્રોધ ન કરતા, ઊભા થાવ, એ તમને મળવા આવ્યો છે ને એની કંઈ કરતા નહીં. ઉઠો ને બળવંત, બારણે કોઈ નાનો બાળક આવ્યો. નાનો છે, થોડો દયા ભાવ રાખ્યો. હજી એની અંદર વાત્સલ્યતા, એનો હૃદયની અંદરનો ભાવ, એનું માતૃત્વ એ નાગણોનું છલકે છે કૃષ્ણ પ્રતિ. આ કાવ્ય આપણને આ સમજાવે છે. અને એમ કરતા કરતા કૃષ્ણની સાથે ઊભો થયો. બે બળિયા બાથે વળગ્યા અને કૃષ્ણે કાળી નાગ નાથીઓ. સહસ્ત્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાજે હાથીઓ. આકાશમાં હજાર હજાર હાથીઓની જેમ હોકારા થતા હોય એમ સહસ્ત્ર ફેણા ફૂંફવે, એની ફેણોને ફૂંફવી નાખી. ગગનમાં હાથી ગાજતા એવો વાત થયો અને માથે મુષ્ટિકાનો પ્રહાર કરીને કૃષ્ણ ઉપર ચડી ગયો. આ દ્રશ્ય નાગણોએ જોયું ત્યારે એને ખબર પડી કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો પરમ પિતા પરમેશ્વર છે, અખિલ બ્રહ્માંડનો નાથ છે. ત્યારે ખબર પડી. અને ત્યારે એને શું કીધું? બેઉ કર જોડી, બે હાથને જોડ્યા નાગણોએ. બેઉ કર જોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને, અમારા ધણીને મૂકી દો. બેઉ કર જોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખા ભગવંતને. એ ભગવાન અમે તમને ઓળખી ગયા? અમે તમને નથી ઓળખી ગયા. બેઉ કર જોડી થાળ ભરી શગ મોતીડે શ્રી કૃષ્ણને રે વધાવ્યો. અને નરસૈયાના નાથ પાસેથી મારી નાગણે નાગ છોડાવી. નાગને છોડાવવા માટે આવી નાગણો હતી ત્યારે એ છૂટ્યો. એટલે જે વાત્સલ્યતાનો ભાવ
આની અંદર આવે છે એની મજા છે કમસીભાઈ.